સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ પહોંચશે। મહાદેવના મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। સોમનાથ મહાદેવ મંદિરમાં સાંજે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 3000 ડ્રોન થકી એક આખી ધાર્મિક ઝાંખી ઊભી કરવામાં આવશે। આ ડ્રોન શો પ્રધાનમંત્રી પણ નિહાળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથના પ્રવાસે આવવાના છે ને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સાંજના 5:30ની આસપાસ પ્રવેશ કરશે ને અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે તેમાં હાજરી આપવાના છે। ઓમકાર મંત્ર છે તેમાં પણ તેઓ હાજરી આપે તેવી વાત છે। સાથે સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર જે રીતના વાત કરવામાં આવે તો ડ્રોન શો છે તેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે ને તેને પણ તેઓ નિરીક્ષણ છે તે કરવાના છે। એટલે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ સોમનાથ બપોરે આવી જવાના છે ને ત્યારે અલગ અલગ કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે જે સ્વાભિમાન યાત્રા છે તેમાં તેઓની હાજરી હશે ને સ્વાભિમાન યાત્રાની અંદર અલગ અલગ 16 જેટલા સ્ટેજો તૈયાર કરવામાં આવ્યા છે। અલગ અલગ રાજ્યો છે તેમની કૃતિ ધાર્મિક કૃતિઓ છે તે સોમનાથના પટાંગણમાં જોવા મળશે। અખંડ ભારતની જે વાત કરવામાં આવી છે, અખંડ ભારતના દર્શન છે તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થવાના છે। એટલે કહી શકાય કે જે રીતના મંદિરના પટાંગણમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતના અલગ અલગ શણગાર છે તે કરવામાં આવે છે, ધૂન મંડળીઓ છે તે પણ અહીં આવી પહોંચી છે। એટલે કહી શકાય કે સોમનાથ મહાદેવનું મંદિર અખંડ ભારતના દ્રશ્યો જે સર્જાતા હોય તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી છે। જે રીતના અલૌકિક દ્રશ્ય જે આવી રહ્યા છે, અખંડ ભારતનું જે સપનું છે તે અત્યારે સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે ને સાથે જ વડાપ્રધાનના ગુણગાન ગાતી પણ ભજન મંડળીઓ છે તે જોવા મળે છે। એટલે કહી શકાય કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બપોરના સમયે તેઓ પહોંચી જવાના છે ને અલગ અલગ જે ધાર્મિક સ્વાભિમાન પર્વને લઈને અલગ અલગ કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજરી આપવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ।